કૃષ્ણ જય હો, મંગલમય હો. માં ગીતાએ અર્જુનના મુખમાં જે સવાલ મૂક્યો તે સવાલ પ્રત્યેક માનવોનો છે, આપણો છે. કાલનો શ્લોક સાંભળી વિચાર કરવાનો કે અર્જુનનો પ્રશ્ન શું આપણને સંબોધીને છે? શું અર્જુને આવતા રહેલા માનવ સમાજની કલ્પના કરી અને સવાલ મૂક્યો હશે? અને સવાલ છે, હે પ્રભુ, ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવદૃઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોરિવ સુદુષ્કરમ. માં ગીતા કહી રહી છે કે અર્જુનના મુખમાં મેં જ સવાલ મૂક્યો કે અર્જુન સવાલ કરશે તો આવતો રહેલો સમાજ, આવતો રહેલો માનવ સમુદાય, એના મનમાં પણ આ જ સવાલ હશે કે મન બહુ ચંચલ છે, પ્રમાથી છે, બલવાન છે, તો તસ્યાહન, તેને નિગ્રહ કઈ રીતે કરવો, કઈ રીતે કંટ્રોલમાં લાવવું મનને? કારણ કે મન વાયુ રિવસુ દુષ્કરમ, મન વાયુ જેવું છે, ભટકતું રહેલું છે. માં ગીતાને પૂછીએ છીએ કે મારે જવું છે પણ ક્યાં જાઉં? પહેલાં તો મારું મન મને જ્યાં લઈ જાય ત્યાં જ મારે જવું પડે છે, પછી મને ગમે કે ન ગમે. હકીકતમાં મન જ્યાં લઈ જાય છે તે મને આમે ગમતું જ હોય છે, કારણ કે મન તો ભોગમાં જ રમતું હોય છે. મનને ભોગ ગમે છે, યોગ નહીં. મનને યુક્તિ ગમે છે, હા, કાવા દાવા છલ કપટ જેવી યુક્તિ ગમે છે, પણ નિર્મળ ભક્તિ નથી ગમતી. મન કદી બેસતું જ નથી, અને મન જીવને એટલે મને આપણને બેસવા દેતું નથી. મનને કદી કામ કરવાનું જ નથી, અને છતાં એ સતત મન કાર્યરત જ રહે છે. મન ઉલઝનમાં જ રહે છે. શું કરવું, કેમ કરવું, ક્યાં જવું, કે કોને છેતરવા, કોની દોસ્તી કરવી, કોની સાથે કટ કરવું, કોની સાથે લડાવી મારવા, આવી ઘણી ઘણી નેગેટિવ પ્રવૃત્તિ કરતું જ રહે છે મન. અને મન છતાંય ઉલઝનમાં રહે છે, પણ ઉકેલ પણ એ ધારે તો શોધી શકે છે. મન જ આપણું જીવન છે. મન વગરનું જીવન જીવતું મૃત્યુ છે. કોમામાં જીવતો હોય માણસ, જેનું મન કામ ન કરતું હોય, એ માણસ ચલતી ફિરતી લાશ કોમામાં જીવતી હોય, વેન્ટિલેટર પર જીવતી હોય. મનને ઘડીભરની ખુશી જોઈએ છે, પણ આત્મિક આનંદની કમી છે, તેથી એ સદાય આનંદ શોધતું હોય છે, અને એ આનંદ શોધવા માટે ભટકતું હોય છે. આપણે એટલે જીવાત્મા સુખના મહેલમાં રહેવા ફાંફા મારીએ છીએ. આપણને રમકડાઓ બહુ ગમે છે, આપણને સારું ઘર ગમે છે, આપણને એમાં સારું રાત રચીલું ગમે છે, આપણને આગળ જાય તો ગાડીઓ જોઈએ છે, આપણને બધા સુખ સગવડ સાધનો જોઈએ છે, હરવું ફરવું, મોજ શોખ, બધું આપણને એવું જ બધું જોઈએ છીએ. સુખના મહેલમાં જ આપણે રહેવા માટે ફાંફા મારીએ છીએ. જ્યારે મનની હવેલીમાં રમવા શ્રી કૃષ્ણ તરસે છે. મન હવેલી જેવું છે, એમાં જ કૃષ્ણ રમે, મહેલમાં ન રમે. યદિ કૃષ્ણને મહેલમાં રહેવું હોત તો મથુરા ત્યાગી અને ગોકુળ જેવા ગામડામાં ન આવી જાતે. હા, અર્જુન તેથી કહી રહ્યો છે કે મન બહુ પ્રમાથી છે, બહુ જબરું છે, અને એટલું બલવાન છે કે જે ઈચ્છાને આશા કરે તે પૂર્ણ કરીને જ જંપે. યેન કેન પ્રકારેણ. મન ઈચ્છાનું માને તો સામે વ્યક્તિનું અપમાન પણ કરે, ધારે તો આશ્વાસન પણ આપી શકે. મન શરીરનો મહારાજા છે ભાઈ. તમામ ઇન્દ્રિયો એના નોકર છે, દાસીઓ છે. મનના હુકમ પ્રમાણે આ શરીર આખું સામ્રાજ્ય છે, મહેલ છે, અને એમાં રહેલા તમામ કાર્યકરોને મન ચીંધે તે કામ કરવું જ પડે, કારણ કે મન આ શરીરનો રાજા છે. પણ રાજા કરતાં ક્યારેક પ્રધાન બહુ બુદ્ધિશાળી હોય, તેમ મન કરતાં બુદ્ધિ વધુ પ્રબળ હોય છે. બુદ્ધિ પ્રધાન છે. તેમાં સંતો, ભક્તો, આચાર્યોના જીવનમાં બુદ્ધિ ભાવ ભક્તિથી ભરપૂર છે. તેથી લોક કલ્યાણ માટે જ મનને દોરી જાય છે. તેઓ પોતાના મનને રાજા નહીં,
પણ બુદ્ધિ પ્રધાનને ભાવ ભક્તિને ધ્યાનમાં રાખે છે. હા, જુઓ હનુમાનજી બુદ્ધિમતામ વરિષ્ઠમ, હનુમાનજી બુદ્ધિથી વરિષ્ઠ છે.